ચોટીલા હાઈવે પર સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં લાગી ભીષણ આગ, 28 મુસાફરોનો આબાદ બચાવ. ચોટીલા હાઈવે પર ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સવારે 9 કલાકે સોમનાથથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ ચોટીલા નજીક આવેલા સાંગાણી ગામથી થોડે દૂર હાઈવે પર પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાલુ બસમાં એન્જિનનો બેલ્ટ તૂટી જવાને કારણે એન્જિન અતિશય ગરમ ઓવરહીટ થઈ ગયું હતું અને જોતજોતામાં આખી બસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે બસમાં સવાર તમામ 28 મુસાફરો અને સ્ટાફ સમયસર નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. હાઈવે પર વારંવાર બનતી આવી આગની ઘટનાઓએ મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ખડા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, અજય બોયર, SS2 ન્યૂઝ, ચોટીલા.